રિમાન્ડ હોમ જે પાટણમાં ચાલતો નથી પણ મહેસાણા ચાલે છે. રિમાન્ડ હોમમાં કાસ્કી એટલે જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હોય એને ત્યાં મૂકવામાં આવે છે અને પોલીસ ત્યાં લઈને જાય છે. અને પાટણમાં જો રિમાન્ડ હોમ હોય તો એટલો ખર્ચ પોલીસનો બચી જાય છે. તથા રિમાન્ડ હોમ મહેસાણા હોવાના કારણે પાટણના જે બાળકો છે વાલીઓ એ વાલીઓને મળવા સારું મહેસાણા જવું પડતું હોય છે, તો એમને આર્થિક ખર્ચ બહુ થાય છે. તથા CWCના જે સભ્યો છે એમને પણ મુલાકાત સારું મહેસાણા જવું પડતું હોય છે, તો સરકારી ખર્ચ પણ થાય છે. જો રિમાન્ડ હોમ પાટણમાં બનાવવામાં આવે તો આ ખર્ચ બધો બચી જાય. તથા વકીલ સાહેબને કોઈ બાળકને મળવા જવું હોય તો પણ મુશ્કેલ થાય છે. સમય બહુ જાય છે તથા ખર્ચ થાય છે. આથી અમારી વકીલશ્રીઓ પાટણના તમામ વકીલશ્રીઓની માગણી છે કે રિમાન્ડ હોમ પાટણમાં ચાલુ થાય. પાટણ જિલ્લામાં રિમાન્ડ હોમ નથી અને મહેસાણા જવું પડે છે. એના કારણે કાસ્કી તથા વાલીને તેમજ પોલીસ તંત્રને ખૂબ તકલીફ પડે છે. જો રિમાન્ડ હોમ પાટણ ખાતે આવે તો લોકોને રાહત થાય. પાટણ ખાતે જિલ્લો બન્યા ઘણા સમય થયેલો છે, પણ પાટણમાં બાળ રિમાન્ડ હોમ નથી. એટલે તમારા વકીલ સાહેબોની વિનંતી છે, સરકારશ્રીની વિનંતી, ભરતસિંહ ડાભી સાહેબની વિનંતી છે, પાટણના ધારાસભ્ય ભાઈ પટેલ સાહેબની વિનંતી છે કે પાટણ ખાતે બાળ રિમાન્ડ હોમ ચાલુ કરવામાં આવે. જો પાટણ ખાતે બાળ રિમાન્ડ હોમ ચાલુ કરવામાં આવે તો પક્ષકારો તથા વકીલ મિત્રો તથા પોલીસને પણ હેરાનગતિ ન ભોગવવી પડે અને સમય અને ખર્ચનો બચાવ થાય. એટલા માટે પાટણ ખાતે બાળ રિમાન્ડ હોમ શરૂ થાય એવી અમારી તમામ વકીલ સાહેબોની વિનંતી છે.